गुजरात के वडोदरा में भाजपा से लोकसभा की उम्मीदवार नहीं बनाने पर राष्ट्रीय उपाध्यक्ष ज्योति पांड्या का विरोध। वडोदराना मित्रों, છેલ્લી 5 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો, શક્ય છે એવું હોય, પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમી રહેવું કે છે। થોડા દિવસ પહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા, વડોદરા શહેરના વિકાસની વાત કરી। ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાય પણ વિકાસ ઝંખીએ છે વડોદરા તરીકે। વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે, મારા ગુરુ છે। રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું। મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે, બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ, બધે આપણે જોઈ રહ્યા છીએ। હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે, તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ, ક્યાં આપણા વડોદરાની વાત। અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે। મહિલા તરીકે હંમેશા છેલ્લા 10 વર્ષથી એ પોતે સાંસદ છે, એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રીરામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે। હું પાર્ટીનું સન્માન કરું છું, પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો, મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય, તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કહે એ જ મારે કરવું જોઈએ। અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે।